નમસ્કાર. ખડકોની ગામ ફર્યા બાદ હવે હું આવ્યો છું ધવલીવીર ગામની અંદર. તાલુકા પંચાયતની ચૂંટણીઓ સાગબારા તાલુકાની અંદર પેટા ચૂંટણી થવાની છે અને આ પહેલા મને જાણવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની આ બેઠક હતી, પરંતુ હવે ત્રિપાંખ્યો જંગ જામ્યો છે અને 2022 વિધાનસભાની ચૂંટણી પછી આમ આદમી પાર્ટીનો કેટલો દબદબો સાગબારા અને ડેડિયાપાડામાં રહેલો છે તે તો તમને ખબર જ છે. ત્યારે તાલુકા પંચાયતની ચૂંટણી છે અને મારું પર્સનલી એવું માનવું છે કે તાલુકા પંચાયતની જ્યારે ચૂંટણી હોય ત્યારે તમને મહિલાઓ સાથે વાત કરવી પડે, કારણ કે એ લોકોના મુદ્દાઓ હોય છે, જે રોડ હોય છે, ગટર હોય છે, નલના મુદ્દા હોય છે, તે ઘરને લગતા મુદ્દા હોય છે, ઘરેલું મુદ્દા હોય છે અને ઘરેલું મુદ્દાઓમાં મહિલાઓ આગળ રહેતી હોય છે, મહિલાઓને રોજબરોજ ભોગવવાનો આવતો હોય છે. ત્યારે ધવલીવીર ગામની અંદર હું છું ને ધવલીવીર ગામના જે મહિલાઓ છે તે મારી સાથે છે. અમુક મહિલાઓ જે આદિવાસી ભાષા છે, વસાવી ભાષા, તેની અંદર જવાબ આપશે. ખાસ કરીને જે દર્શકો ડેડિયાપાડા અને સાઉથ ગુજરાતના છે તે લોકો તો સમજી જશે કે આ લોકો શું બોલે છે, પરંતુ જે ઉત્તર ગુજરાતની એ બાજુના છે તમે લોકો પણ સમજવાની કોશિશ કરજો કે શું બોલી રહ્યા છે. મને પણ ભાષા નથી આવડતી, હું પણ થોડુંક સમજવાની કોશિશ કરીશ કે આ લોકો શું બોલી રહ્યા છે. બનશે તો ગુજરાતીમાં જ બોલશે, પણ એમને જો વસાવી ભાષામાં બોલવું હશે તો એ પણ ભાષા આપણી જ છે. શું નામ? લલિતાબેન મહેન્દ્રભાઈ. શું કહેશો, ધવલીવીર ગામની શું છે પરિસ્થિતિ? સારું ગામ છે કે પછી? ગામ તો સારું છે, પણ રસ્તાના ઠેકાણા નથી, પાણીનો ઠેકાણો નથી, ગટર લાઈન બી નથી ને ગટર લાઈન બી નથી. ગટર લાઈન બી નથી. એટલે કોઈ પણ જાતની સુવિધા ત્યાં કોઈ પણ જાતની સુવિધા નથી. તો પછી ગામ સારું કેવી રીતે? ના સારું કહેવાય. નથી સારું? ના. તો સારું બનાવવા માટે હવે કરવાનું સારું બનાવવા માટે અમને સારો નેતો ચૂનવા પડે અને કામગીરી સારી કરે એવો નેતો જોઈએ અમને. કામગીરી સારી કરે એવો નેતો? હા, એવો નેતો જોઈએ. તો એ મળતા કેમ નથી આટલા વર્ષે મળતા નથી. અમને મળે છે પણ બધા ખાવતરા જ મળે છે. અચ્છા, બધા ખાવતરા નેતા મળે છે. અચ્છા, તો વાંધો નહીં, તમારી ભાષામાં પણ તમે કંઈક કહી શકો છો નેતાઓને આ વખતે, મતલબ શું કામો થવા જોઈએ નેતો વોટ? હા, આ વખતે અમને સારો નેતો જોઈએ કે સરકાર લાભ આપે છે તે લાભ અમારા સુધી પહોંચે એવા નેતા જોઈએ. અમને સારું કામ કરે એવા. એવું કોઈ નેતા છે ધ્યાનમાં? જેનમાં હવે કોણ આવવું જોઈએ, કોણ આવવું જોઈએ? સંધ્યાબેન આવે તો અમને ગામમાં મહિલાને સારી સુવિધા મળી શકે. સંધ્યાબેન આપના ઉમેદવાર છે? હા, અમારા જ છે. તમારા જ ઉમેદવાર છે? હાજી હાજી. સંધ્યાબેન આવે તો કંઈક થાય એવું છે? હા, કંઈક થાય એવું છે. સંધ્યાબેન આવે તો એમના પક્ષમાં મતદાન કરવાનું છે? હા. અચ્છા, હું એમ કહેતો હતો કે જો જે નેતાઓ છે જે અહીંયાના નેતાઓ છે એ લોકો તમારી પાસે આવડતી હોય તો એ લોકોને જો તમે સંદેશ આપવા માંગતા હો કે ભાઈ ચૂંટણી પછી આ કામ થવું જોઈએ, તો તમારી ભાષામાં શું સંદેશ શું આપો? આમાં અમને હેન્ડ લાગે કે આમાં મેં તો ઉમેદવારે આવી જાય તો અમને હારે કામે કર્યા ના મને જો જોઈએ. અચ્છા, જે લોકો ઉમેદવાર છે તે લોકો સમજી ગયા છે. હું જેટલું સમજો આ બેન એવું કહી રહ્યા છે કે જે પણ કોઈ ઉમેદવાર આવે સારું કામ કરે અને જનતાના કામોમાં ધ્યાન આપે. સાચું ને? હે ને બેન? તમારું શું નામ છે? જેમાબેન ભાઈસિંહ. જેમાબેન ભાઈસિંહ. અચ્છા, શું કહેશો, ગામમાં બેને જે કહ્યું કે કામો થયા નથી, સાચી વાત? સાચી વાત છે. તો હવે કેવી રીતે, મતલબ શું કામો થયા? નહીં બોલતા હવે? કેસો લોકો તો બોલતા ગભરાય છે, તમે શું કહેશો કે શું કામ? અમારા ફળિયામાં એવું છે કે ગટર લાઈને બધું વરસાદમાં બહુ કીચડ ને એવું છે બધું. હા, વરસાદમાં ગટર લાઈન જે ફળિયામાં ઉમેદવાર છે તે ફળિયામાં બધું વિકાસ થાય અને અમારે ફળિયામાં કોઈ વિકાસ નહીં થતું અને પાણી ને એવું બધું તકલીફ થાય છે અમારા. અચ્છા, પાણી ને એવું બધી તકલીફ થાય? હા, ઘરની આંગણામાં નવાણિયાનું પાણી જાય ને તો એમાં બી ઝઘડા થાય. તો એ સુવિધા બી અમને જોઈએ. ગામમાં બધા ગટર લાઈને બધા થઈ ગયા અને અમારા ફળિયામાં કોઈ વિકાસ નહીં થતા. અચ્છા, બધો વિકાસ થઈ ગયો તમારા? અમારા ફળિયામાં કોઈ વિકાસ નહીં થતો. અને તે હવે શું લાગે છે કે આ ચૂંટણી પછી વિકાસ થાય? હા, થાય એવું છે. અમારે સંધ્યાભાઈ ને લઈ આવે એટલે વિકાસ થાય એવું છે. તમારું શું નામ છે? લંગાબેન અરવિંદભાઈ.
લંગાબેન નવીનભાઈ શું કહેશો? આ બહેનો જે કહી રહ્યા છે કે સમસ્યાઓ ઘણી બધી છે, સાચું છે? સાચું છે કે પંચાયત છે તો કોઈ સુવિધા નહીં આવતી અમારી બાજુ. કોઈ સુવિધા નથી, સરપંચ ને કોઈ જ નહીં, કોઈ જ નહીં સુવિધા આવતી અમારી બાજુ. કોઈ જ સુવિધા નથી હા આવતી. હા તો એ સુવિધાઓ ના આવે એનું કારણ શું છે? નેતાઓ સારું કામ થાય. સારું ને ચૂને તો નહીં થાય. નહીં ચૂનત નહીં હા. થાય. સારા નેતા ચૂનશે તો સારું કામ થશે. બેન આવે તો થશે અમારી સુવિધા, ગામની સુવિધા થશે. અચ્છા, સંધ્યાબેન આવશે હા. તો થશે, બાકી સાચું છે, હા બાકી નહીં થાય એમ? હા બાકી નહીં થાય. આ બેનને મેં પણ પૂછ્યું. હવે તમારી ભાષામાં તમે શું સંદેશ આપશો? વસાવી ભાષામાં વસાવી ભાષા અમને તો આમાં હારો આવે તો આમાં હારો કામગીરી કામ આમાં ગામે હારો કામ આવે કે અમને અત્યારે લાગી ગઈ. હવે તો હા કઈ બી સુવિધા મિલી આશીર્વાદ અમને. સરસ. હું એમ કહું છું કે મને આમાં પણ એવું સમજાયું કે બેન એવું કહી રહ્યા છે કે સંધ્યાબેન આવે, અમારા આશીર્વાદ એમની સાથે રહેવું. સારું સારું. આ તો થોડુંક તમે ફરતા રહો તો તમે ભાષા પણ સમજતા રહો, તમે લોકોની વાતોચીતો જાણીને તેમને જાણવાના પણ પ્રયાસ કરતા રહો. સ્કૂલની કોઈ સ્કૂલ છે મેડમ? તમારું શું નામ? ઓકે, સ્કૂલ છે ગામ? સ્કૂલ છે પણ શિક્ષક બી બરાબર નથી. શિક્ષક બરાબર નથી. હા શિક્ષક નથી. હા એની રજૂઆતો કરી કે નહીં? એ કરતા છે. સરકાર સુવિધા હા નથી. કરતા નથી. તે કરતા જ કરે છે પણ એ સરકાર નથી કરતા. ચેતરભાઈ સાથ આપે છે પણ સરકાર. હા હા ના સરકાર નહીં આપતા. અચ્છા. ફરી રજૂઆત કરવાની ને સંધ્યાબેન ને? હા સંધ્યાબેન બી રજૂઆત કરવાની ને ચેતરભાઈ. ચેતરભાઈ અમારું કામ કરી શકે એવો ચેતરભાઈના ટેકે સંધ્યાબેન છે, તો સંધ્યાબેન કામ કરી શકે એવું અમારે છે, એટલે ઠાણી લીધું. અચ્છા, ચેતરભાઈ ના વતી સંધ્યાબેન છે હા. એટલે સંધ્યાબેન પર પૂરો કરો. હા તો ચેતરભાઈએ જે કામો કર્યા કેટલા સારા છે. સારા છે. સારા છે? શું કામો? 3 વર્ષ પહેલા અમારા ઘરથી મંદિર સુધી આમ રસ્તો બનાવ્યો છે. 3 વર્ષ. હમણાં અને બીજા કામો પણ? રસ્તો બનાવ્યો છે ને બીજા કામો બી કર્યા છે ચેતરભાઈએ. બેન, ખાસ કરીને નગર આ તાલુકા પંચાયતની ચૂંટણી છે તો તમે લોકો ઘરેલું કામો કરતા હો, જે ગટરની સમસ્યા રહેતા હોય, બરોબર છે? તો જે બીજી આ જે ગટરની સમસ્યાઓ છે, નલોની સમસ્યાઓ છે, એ તમારે લોકોને શું કહેવાય કે ભોગવવાની છે આ બધી સમસ્યાઓને. તો આમાં કરો ને તમે બી. તો એટલે સારું આવે. શું પાણી બરાબર નહીં આવતું એટલે અમને બધું જ સુવિધા જોઈએ. અચ્છા, બળદને ધોવાનું પાણી બરોબર નથી? હા કપડાં ધોવાનું પણ કેટલી તકલીફ થાય અમારી. ગંદુ પાણી આવે? હા એના માટે બે લોકો ઝઘડા કરે છે. તો ગટર લાઈન હોય તો અમે ઝઘડવાથી કાથી અમે ઝઘડલી નહીં ને. અચ્છા, આ પેલા તમારો કોણ હતું? એ આઈડિયા છે? સરપંચ બી નથી અમારે ને કઈ વટ નીચે મોડ કરી રહી તો એની હલ કરતા જ નહીં કોઈ હલ નથી કરતું. રસ્તા પર બહુ કીચડ છે, નાવાનું પાણી બી રસ્તા પર જ આવે, એટલે તમે ગટર લાઈન કરી આપો. ના નથી આવી. ભાઈ ચેતરભાઈ રજૂઆત કરી? ચેતરભાઈને નહીં કરી, હમણાં કરીશું. હમણાં કરશો એમ? કરીશું, હા હમણાં કરીશું. હા. તો જે રીતે તમે જોયું કે ગામની મહિલાઓ ખાવા પીવાની સમસ્યાઓ છે, ગેસની સમસ્યાઓ છે, એને લઈ પણ કોઈ રજૂઆત કરશે? ગેસની હા કરીશું. ગેસની સુવિધા બી કોઈને જ છે ને કોઈને કેટલીક વાર ફોર્મ ભરીને થાયકા પણ ગેસ હજુ સુધી મળ્યા નથી. બધા જ પ્રકારની સમસ્યા, બધા જ પ્રકારની સમસ્યા છે અમારી. અને સમસ્યાનું સમાધાન એટલે સમસ્યાનું સમાધાન આવે સંધ્યાબેન આવે ભાઈ થશે. થશે એમ? તો ચૂંટણીમાં મતદાન કરવા જાશો બેન? હા હે ને? જવું જ પડે એમ? હા જવું જ પડે કે પડે ને અમને. અચ્છા, આદિવાસી બરાબર સાલ આપવો ને? પડે. હા અમને તો
વોટિંગ કરવું જ પડે. અચ્છા વોટિંગ કરવું, આ સરસ વાત કરી તમે. ગામના બધા જ લોકો વોટિંગ કરવું ધ્યાન રાખજો. હા હા હા. તો ખેર મહિલાઓમાં જાગૃતિ હોવી કે વોટિંગ તો કરવાનું છે, કારણ કે આ દેશના નાગરિક છે. અને હું કહું છું કે જ્યાં જ્યાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગુજરાતમાં થવાની છે કરવા તો જજો જ. આ જે પણ સમસ્યાઓ બધી જ બહેનોએ મારા સમક્ષ મૂકી છે, આ બધી જ સમસ્યાઓનું સમાધાન અને તેના માટેના અવાજો પરંતુ ત્યારે કે જ્યારે તમે મતદાન કરવા જશો. આ લોકો મતદાન કરવા જવાના છે તો ટાઈમ્સ ઓફ ગુજરાતનો કેમેરો લગભગ 400 કિલોમીટર ટ્રાવેલ કરીને આ અંતરિયાળ ગામની અંદર આવેલો છે કે જ્યાં સપનામાં પણ મેં કોઈ દિવસ નહોતું વિચાર્યું કે હું ગામની અંદર આવીને કવરેજ કરીશ. ખેર અંતરિયાળ લોકોની વાતોને જાણવાનું એ ટાઈમ્સ ઓફ ગુજરાતની નીતિ અને રીતિ રહી છે. ત્યારે આ બહેનોની જે સમસ્યા છે, ખાસ કરીને જે વાત કરવામાં આવી કે સંધ્યાબેન ઉપર તે લોકો ભરોસો દાખવી રહ્યા છે, ચૈતર વસાવાનું છે તે ખાસ કરીને જોવા મળી રહ્યું છે ધૌલીવીર ગામની અંદર. પણ ધૌલીવીર એકચ્યુઅલી હું તમને કહી દઉં કે સાગબારા, તે બાદ સેલંબા, ભાદોડ જે તાલુકા પંચાયત છે તેની અંદરનું આ ધૌલીવીર ગામ છે અને તેની મહિલાઓ મારી સાથે હતી. અને મેં જેમ તમને પહેલા કહ્યું કે તાલુકા પંચાયતની અંદર મહિલાઓનો ઓપિનિયન જાણવો સૌથી વધારે મહત્વ બની જાય છે, કારણ કે વિધાનસભા અને લોકસભામાં કોઈ જિલ્લાનું વિચારે અથવા તમારા તાલુકાનું વિચારે, પરંતુ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેવી હોય છે કે જ્યાં જુગ્યો વિચારવાનું હોય છે. ત્યારે નેતાઓ શું ખરેખર આ બાબતને વિચારશે? ચૈતર વસાવા ઉપર આ બહેનો ભરોસો દાખવી રહી છે. સંધ્યાબેન જે વસાવા છે તે જીતવામાં સફળ થાય છે કે કેમ? બધા જ સવાલો ભવિષ્યના ગર્ભમાં છુપેલા છે. ત્યારે